તો નમસ્કાર મિત્રો, મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ કે કાલે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરી શકે છે. કેમ કે આજે હતી નિફ્ટીની એક્સપાયરી, તો પણ ઘણા બધા ભાઈઓએ લોસ કર્યો હશે. એનું કારણ હતું કે માર્કેટ 11-12 વાગ્યા સુધી એક રેન્જમાં મૂવ કરી રહ્યું હતું. તો તમે જોઈ શકો છો કે જે આ જે રેન્જ છે આટલામાં માર્કેટ મૂવ કરી રહ્યું હતું. પછી જે અહીંયા પછીનો જે ટાઈમ છે, આ જે ટાઈમ છે અહીંયા એટલે 12:15, એટલે 12:15 એક સારો એવો આપણને એક ટ્રેડ મળેલો, અને જે આપણે ટેલિગ્રામમાં અપડેટ કરેલું છે. તો અમે કાલે કઈ રીતના માર્કેટ મૂવ કરે છે એનું આપણે એનાલિસિસ કરવાનું છે, એટલે કે આવતીકાલનું કઈ રીતે માર્કેટ મૂવ કરી શકે છે, બરાબર. તો જોઈ શકીએ કે જે આપણે અહીંયા 4 લેવલ કાઢેલા છે. જે પહેલો જે લેવલ છે 50,709નું, જે આ લેવલ છે, તો આ એક આપણું એકદમ સ્ટ્રોંગ રજિસ્ટન્સ છે. તો એના પછી સેકન્ડ નંબરનો છે એ તમારે સ્કેલ્પિંગ માટે યુઝ કરી શકો છો. અને એના પછીનું જે આ જે છે આ પણ એક રજિસ્ટન્સ છે, કેમ કે 50,213 એકદમ સારો એવો આપણને અહીંયા ટ્રેડ મળી શકે છે જો માર્કેટ આની બાજુમાં અહીંયા ઉપરથી નીચે આવી શકે છે તો, બરાબર. અને અહીંયા જે 49,853નો જે આપણે એક લેવલ કાઢેલું છે, જે આ લેવલ છે તે એક લેવલ આપણે જોઈએ તો કે એક સ્કેલ્પિંગ માટે યુઝ કરી શકીએ છીએ. તો પછી અહીંયા જે છેલ્લું આજે છે તમે વાત કરી રહ્યા હો તો એકદમ સ્ટ્રોંગ છે, કેમ કે 3 દિવસ પહેલાં જ્યારે માર્કેટ ક્રેશ થયેલું તો અહીંયાથી સપોર્ટ લઈને પાછું ઉપર ગયેલું છે. તો પાછું એક અહીંયા ઉપર ગયેલું, પાછું જો અહીંયા નીચે આવેલું, પાછું અહીંયાથી ઉપર જવાની તૈયારી કરી. બીજા દિવસે ગેપઅપ ખુલેલું, તો અહીંયા જઈને પાછું જે તમને વાત કરેલી એકદમ સ્ટ્રોંગ છે રજિસ્ટન્સ, એ આજે સેકન્ડ નંબરનું છે, એ પણ એક રજિસ્ટન્સ છે. અને અહીંયાથી માર્કેટ મૂવ કરીને આ રીતનું કરેલું છે, બરાબર. તો અહીંયાથી જ્યારે આજે એક ટ્રેડ મળેલો જે તમને મેં વાત કરી લગાવ, એના પછી માર્કેટ સાઇડવે થયેલું છે. આજે નિફ્ટીની એક્સપાયરી હોવા છતાં અહીંયા માર્કેટ સાઇડવે થયેલું છે. હવે આ રીતનો આપણે લેવલ કાઢેલા છે, બરાબર. તો હવે આમાં તમે ટ્રેડ કઈ રીતના કરશો તો એની વાત કરી દઈએ. તો તમને એક વાત જણાવી દઉં કે આપણી પાસે એટલો બધો એક્સપિરિયન્સ નથી, પણ જે 7-8 મહિનાનું આપણી પાસે એક્સપિરિયન્સ છે એનાલિસિસ, ચાર્ટનું એનાલિસિસ કરવાનું, એ આપણે તમારી આગળ શેર કરું છું. તમે આના આધારે ટ્રેડ ન લેતા, તમે ખાલી જોઈ થોડું ઘણું જ્ઞાન મેળવી શકો છો. તો વાત કરી દઈએ કે માર્કેટ જો આની અંદર 50-60 પોઈન્ટ અપ કે 50-60 પોઈન્ટ ડાઉન ખુલે છે આ રેન્જ અને આ રેન્જની વચ્ચે, તો તમે ટ્રેડ ન લેતા, કેમ કે આમાં તમારે કોઈ ટ્રેડ મળવાનું છે નહીં. એનું કારણ છે કે અહીંયા જો આગળ તમે જોઈ રહ્યો તો આખો દિવસ માર્કેટ સાઇડવે રહેલું છે, આટલા આ રેન્જમાં એક રહેલું છે, બરાબર. અને આમાં તમારા ઠીટા પૈસા ખાય છે, બરાબર. એટલે આમાં આવે તો તમે ટ્રેડ ન લો તો વધારે સારું કહેવાય. અને માર્કેટ જો અહીંયા ખુલે છે એકદમ અને એક મોટી બિગ બાર કેન્ડલ બને અહીંયા ક્રોસ કરી દે, તો આપણે એક અહીંયાથી સ્કેલ્પિંગ કરીશું અહીંયા સુધીનું, બરાબર. તો અહીંયા સુધીનું સ્કેલ્પિંગ થાય તો પછી અહીંયા પણ એક મોટી હેવી બિગ બાર કેન્ડલ બને, અહીંયા કણ આ રીતના ક્રોસ કરે તો તમે નીચે માર્કેટ ક્રેશ થતું આજે પણ તમે કાલે પણ જોઈ શકશો, કેમ કે અહીંયા એકદમ સ્ટ્રોંગ સપોર્ટ છે. અને આજે 50,213નું જે લેવલ છે આની વાત કરી દઈએ તો આ એકદમ સ્ટ્રોંગ જ હતું, પણ આજે બપોર પછી માર્કેટ 2-2:30 વાગ્યા પછી નીચે આવવાની શક્યતા રહી ગયેલી હતી. તો તમે જોઈ શકો છો 3 કેન્ડલ બનાવેલી છે 15 મિનિટની, એ પણ બિયરિશ, બરાબર. તો આજે આ જે તમને મેં વાત કરીએ ગેપ ડાઉનની વાત કરી, બરાબર. અથવા તો હવે જો તમે વાત કરીએ તો કે ગેપ અપ માર્કેટ ખુલે તો કઈ રીતના ટ્રેડ લેવું, તો જો આ જે સ્ટ્રોંગ સપોર્ટ છે, આ જે રેઝિસ્ટન્સ એના ઉપર ગેપ અપ ખુલે છે, તો તમે માર્કેટ અહીંયાથી અહીંયા સુધી જો અહીંયા ખુલે તો માર્કેટ તમે અહીંયાથી અહીંયા સુધી જતું તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતના તમે
ટ્રેડનું પ્લાનિંગ કરી શકો છો. જો મતલબમાં મારો કહેવાનો મતલબ એમ છે કે અહીંયાથી ઉપર માર્કેટ ખુલે તો અહીંયા સુધી આવવાનો ચાન્સ છે માર્કેટનો 100%. તમે જોઈ લેજો કાલે કે અહીંયાથી ગેપ અપ ખુલશે તો અહીંયા સુધી આવવાનો ચાન્સ છે, અને ગેપ ડાઉન ખુલશે તો અહીંયા સુધી આવવાનો ચાન્સ છે. તો એ રીતના આપણે ટ્રેડિંગનું પ્લાન કરેલું છે, બરાબર. તો આપણે વાત કરી લીધી બેંક નિફ્ટીનું. તો હવે નિફ્ટીમાં કઈ રીતનું છે એ આપણે જોઈ લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ નિફ્ટીના ચાર્ટ ઉપર. એમાં મેં લેવલ કાઢેલા છે. તો એમાં કઈ રીતના આપણે ટ્રેડિંગનું પ્લાન કરીશું, બરાબર. તો જે પહેલું જે આપણું રજિસ્ટન્સ છે એ આ રહે છે, બરાબર. કેમ કે આજે નિફ્ટીમાં આપણે જોઈ રહેલા હોય તો તમે કે આ બરાબર એકદમ માર્કેટ સાઇડવે હતું, બરાબર. આટલું માર્કેટ સાઇડવે હતું. પછી આપણે અહીંયા પણ એક ટ્રેડનો પ્લાન કરેલો નિફ્ટીમાં કે અહીંયાથી જો બ્રેકઆઉટ કરવું એટલે આપણે એક ટ્રેડનો પ્લાન કરેલો, સારું એવું આપણને પ્રોફિટ મળેલું, બરાબર. અને અહીંયા તમે જુઓ તો આ કેન્ડલસ્ટિક પેટર્ન બની છે રજિસ્ટર ઉપર. આ કેન્ડલસ્ટિક પેટર્ન બની છે ટ્વિઝર ટોપ, બરાબર. અહીંયાથી માર્કેટ નીચે આવેલો, અહીંયા પણ આપણે એક ટ્રેડ સારો એવો લીધેલો અને આપણે અહીંયા સુધીનું પ્રોફિટ લીધેલું છે, બરાબર. અને એના પછી માર્કેટ સાઇડવે થઈ ગયેલું છે. હવે વાત કરી દઈએ તો કે આપણે હવે આ પ્લાનિંગ કઈ રીતના કરવું, ટ્રેડ કઈ રીતના લેવો. જો એની વાત કરી દઉં તો માર્કેટ અહીંયાથી ઉપર ખુલે તો અહીંયા સુધી આવશે, બરાબર. અને માર્કેટ અહીંયા ગેપ અપ ખુલે તો એકદમ 15 થી 20 મિનિટમાં જો માર્કેટ અહીંયાથી ઉપર જાય તો અહીંયા સુધી જશે, અને જો નહીં જાય તો પછી માર્કેટ અહીંયા સુધી આવવાનો ફૂલ ચાન્સ છે, બરાબર. અને અહીંયા જો એકદમ એનું આ જે લેવલ છે સ્ટ્રોંગ સપોર્ટ તૂટશે તો માર્કેટ એકદમ નીચે આવવાની શક્યતા. એનું આપણે વાત કરી દઈએ તો કે જે આ જે સપોર્ટ છે 3 દિવસનો એકદમ સ્ટ્રોંગ સપોર્ટ છે, બરાબર. અહીંયા જે તૂટશે તો માર્કેટ ક્રેશ થવાની શક્યતા છે, બરાબર. તો આ રીતના તમે પ્લાનિંગ કરી શકો છો. આપણા 4 લેવલ કાઢેલા છે, બરાબર. 23,896, 24,025, 24,098, બરાબર. અને એના પછીનો જે સપોર્ટ છે રેઝિસ્ટન્સ 24,197, પછી 24,338, બરાબર. આ આપણા લેવલ કાઢેલા છે. તો આ લેવલ પ્રમાણે તમે રિસ્ક ન લેતા તમે ખાલી જોઈ શકો છો કે કઈ રીતના આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપણે કરી શકીએ છીએ અને ચાર્ટ એનાલિસિસ કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતના આપણે એનાલિસિસ કરી શકીએ છીએ અને મેં આ રીતના આના પ્રમાણે ટ્રેડ લઉં છું, બરાબર. તો હવે વાત કરી દઈએ આપણે સેન્સેક્સની. તો સેન્સેક્સમાં કાલે સેન્સેક્સની એક્સપાયરી છે, બરાબર. તો એમાં આપણે કઈ રીતના ટ્રેડિંગનું પ્લાન કરવું, બરાબર. તો આપણે એમ જોઈએ કે એમાં કઈ રીતના પ્લાન કરો, બરાબર. તો આમાં આપણે 4 લેવલ કાઢેલા છે. તો આજે માર્કેટ ખુલ્યું તો પછી અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા સુધી ગયેલું અને આજે એકદમ રેઝિસ્ટન્ટ છે, બરાબર, સ્ટ્રોંગ છે. કેમ કે જો અહીંયા તમે આગળ જોઈ શકો તો 5 તારીખે માર્કેટ ખુલેલું, બરાબર. ગેપ ડાઉન ખુલેલું તો માર્કેટ અહીંયાથી નીચે આવી ગયેલું, બરાબર. પાછું અહીંયા ખુલેલું, નીચે આવી ગયેલું, પાછું અહીંયા ગયેલું, નીચે આવી ગયેલું, ઉપર ગયું, નીચે આવ્યું, આજે પણ અહીંયા ઉપર જઈને નીચે આવેલું. એટલે આને તમે એકદમ સ્ટ્રોંગ સપોર્ટ માની શકો છો મારા ખ્યાલ પ્રમાણે. પછી તમે તમારી થિયરી પ્રમાણે જોઈ શકો છો, બરાબર. એના પછી તમે વાત કરી દઉં તો સપોર્ટની વાત કરી દઈએ તો સપોર્ટમાં પણ એવું જ છે. 5 તારીખે અહીંયા સપોર્ટ લઈને માર્કેટ ઉપર ગયેલો, બરાબર. તો પછી આ એકદમ સ્ટ્રોંગ સપોર્ટ છે. આજે સ્ટ્રોંગ સપોર્ટ છે, બહુ તમે ચાર્ટમાં જોઈ લીધો તમે તમારી રીતે, કેમ કે એકદમ જૂનો છે, 15-20 દિવસ પહેલાંનો કે મહિના પહેલાંનો છે. એકદમ સ્ટ્રોંગ સપોર્ટ છે. આ સ્ટ્રોંગ સપોર્ટ લઈને માર્કેટ ઉપર ગયેલું છે. અને તમને વાત કરી દઉં તો અહીંયા એક ટ્રેન્ડ લાઇન જાય છે, ટ્રેન્ડ લાઇન પ્રમાણે માર્કેટ રિએક્ટ કરે છે, બરાબર. જો 5 તારીખે ટ્રેન્ડ લાઇનને સપોર્ટ લીધેલો,
પછી 7 તારીખે પણ સપોર્ટ લીધેલો અને આજે પણ અહીંયા સપોર્ટ લીધેલો છે, બરાબર. તો 15 મિનિટનું એનાલિસિસ છે, તમે 5 મિનિટમાં પણ કરી શકો છો. મેં 5 મિનિટમાં અહીંયા કરેલું જ છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ એક ટ્રેન્ડ લાઇન જાય છે, ટ્રેન્ડ લાઇન પ્રમાણે માર્કેટ રિએક્ટ કરે છે, બરાબર. 3 દિવસથી ટ્રેન્ડ લાઇન પ્રમાણે ચાલે છે. હવે કાલની વાત કરી દઈએ તો કાલનું કઈ રીતના થશે, કઈ રીતના પ્લાનિંગ કરવું ટ્રેડનું, તો તમને વાત કરી દઉં કે માર્કેટ જો આ સપોર્ટ છે, બરાબર, આ ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇનની નીચે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, અહીંયાથી ગેપ ડાઉન ઓપન થાય છે તો માર્કેટ 15 થી 20 મિનિટમાં જો ઉપર નહીં જાય તો માર્કેટ નીચે આવવાની શક્યતા છે. અને જો આ સપોર્ટ તૂટ્યો તો માર્કેટ એનાથી પણ નીચે આવતું તમને જોવા મળશે, બરાબર. અને ઉપરની વાત કરીએ તો ગેપ અપની, તો ગેપ અપમાં જો માર્કેટ અહીંયાથી ઉપર 15 થી 20 મિનિટમાં નહીં જાય તો માર્કેટ પાછું નીચે આવવાની શક્યતા છે, બરાબર. અને જો ઉપર જાય તો માર્કેટ એકદમ રેઝિસ્ટન્સ સુધી જઈ શકે છે, બરાબર. તો આ રીતનું આપણું એનાલિસિસ હતું. તો તમે આના પ્રમાણે ટ્રેડ ન લેતા, પણ તમે તમારી રીતે જોઈ લીધું. આ એક મારું ઓપિનિયન છે કે હું આ રીતના ટ્રેડ લઉં છું અને મને સારું એવું પ્રોફિટ થાય છે. અને તો તમે જે પ્રોફિટ થાય કે લોસ એનું મેં તમને શોર્ટ અપલોડ કરું જ છું ડેલી. તો તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.